હેલો એવરીવન, હું તહેસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમાની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ, એની અંદર યુનિટ 3 પદાર્થના સામાન્ય ગુણધર્મો, જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું હુક્સ લો, યંગ્સ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી અને પોઇશન રેશિયો. બરાબર, આ ચારે ચાર ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે, પુનઃસ્થાપક અંકો છે બધા. બરાબર, સ્થિતિસ્થાપક અંકો કહેવાય એને. સો આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, બરાબર, વિકૃતિ અને પ્રતિબળ જોઈ ગયા. હવે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ડિટર્મિનેશન ઓફ યંગ મોડ્યુલસ ઇન લેબોરેટરી. બરાબર, તમારે આ યંગ મોડ્યુલસની ગણતરી એ થિયરીમાં પણ છે અને પ્રેક્ટિકલમાં પણ છે. બરાબર, એટલે લેબની અંદર પણ યંગ મોડ્યુલસનો પ્રેક્ટિકલ આવશે અને થિયરીમાં પણ આ યંગ મોડ્યુલસ છે. તો આપણે પહેલાં લેબમાં કઈ રીતે આવશે અને થિયરીમાં કઈ રીતે, બંને એક સાથે તમને આજે સમજાવી દઉં છું. ક્લિયર? લેબમાં જ્યારે તમે આવશો ત્યારે તમે પ્રેક્ટિકલી પણ પ્રેક્ટિકલ કરશો. બરાબર, સો તમારા થિયરીનો ટોપિક છે ડિટર્મિનેશન ઓફ યંગ મોડ્યુલસ ઇન લેબોરેટરી. લેબની અંદર કઈ રીતે યંગનો સ્થિતિસ્થાપકતાંક ગોતવો. બરાબર, સિમ્પલ સેટઅપ છે, સાવ સિમ્પલ વસ્તુ છે. બરાબર, પહેલાં સેટઅપ સમજી લો, પછી આપણે આગળ વાત કરીએ. આ લેબની સીલિંગ છે. બરાબર, છત છે, છત સાથે સ્ક્રૂથી એક વાયર જોડેલો છે. બરાબર, બે વાયર છે. બરાબર, એક છે આપણો રેફરન્સ વાયર અને એક છે ટેસ્ટ વાયર. બરાબર, રેફરન્સ વાયર જે છે એની અંદર આખું સાધન છે. બરાબર, અહીંયા એક આખું ભેગું સાધન છે અને બે વાયર છે ને, એકને આ સાઈડ કનેક્ટ કરેલો છે, એકને આ સાઈડ કનેક્ટ કરેલું છે, બાકી આખું ભેગું હોય છે. બરાબર, તમે આ બે વાયર છૂટા પાડી દો તો આ આખું એક ભેગું સાધન છે. બરાબર, આને કહેવાય વર્નિયર કેલિપર્સ. બરાબર, તમે જે વર્નિયર કેલિપર્સ વાપરો છો સેમ એની જેવું જ છે. અહીંયા વર્નિયર સ્કેલ હોય આખી. બરાબર, આ એની મેઇન સ્કેલ છે, આ એની ગૌણ સ્કેલ છે. અહીંયા ટેસ્ટ વેઇટ લટકાડેલું હોય છે. બરાબર, અને આ જે વાયર છે એ આપણો ટેસ્ટ વાયર છે કે જેનો યંગ મોડ્યુલસ આપણે ગોતવાનો છે. અહીંયા વજનિયા લટકાવેલા છે. ક્લિયર? તો સેટઅપ એકદમ ઇઝી છે, સિમ્પલ. સો સેટઅપની અંદર આ સાઈડ જે છે એ આપણો રેફરન્સ વાયર છે અને જેનો યંગ મોડ્યુલસ તમારે માપવાનો છે એને આ સાઈડ કનેક્ટ કરવાનું છે. ક્લિયર? અને આ ફ્રીલી લટકાઈ શકે એવી રીતે એને લટકાવેલું છે આખું સાધનને. ઓકે, સો આખું યંગ મોડ્યુલસનો માપવા માટેના પ્રેક્ટિકલનું આખું એક્સપેરિમેન્ટલ સેટઅપ થઈ ગયું. હવે વાત કરીએ એનું ડિસ્ક્રિપ્શન થોડુંક છે. બરાબર, આખા પ્રેક્ટિકલનું ડિસ્ક્રિપ્શન છે, કઈ રીતે રીડિંગ લેવા, કઈ રીતે ગણતરી અને આલેખ આવશે એની વાત કરી લઈએ. So figure 3.6 shows the experimental setup of a simple method of determination Young's modulus in laboratory. બરાબર, જે આખું જે આપણે જોયું ફિગર 3.6 છે એ આખું એક્સપેરિમેન્ટલ સેટઅપ દેખાડે છે યંગ મોડ્યુલસ લેબોરેટરીમાં ગોતવા માટેનું. A long wire A is suspended from the fixed support. It carries fixed graduated scale and below it is a heavy fixed load. બરાબર, this load keeps the wire straight and free from the kinks. બરાબર, એટલે એવું કહેવા માંગે છે કે એક વાયર છે એ સસ્પેન્ડ કરેલો છે, એટલે કે લગાવેલો છે અને એની સાથે હેવી વેઇટ લગાવેલું છે, જેથી કરીને આની અંદર વળ ન આવે ને સીધો અને સ્ટ્રેટ વાયર એટલું વજન એમાં લટકાવેલું છે. બરાબર, એટલે આ વજન વધારે હોય એના કારણે આ ફિક્સ રહે અને એની અંદર વળ આવે નહીં. બરાબર, એકદમ સ્ટ્રેટ વાયર હોય. ઓકે, તો એ થઈ ગયું તમારું વાયર એ રેફરન્સ વાયર. બરાબર, ધ વાયર ઇટ સેલ્ફ સર્વ્સ એઝ અ રેફરન્સ. The experimental wire B of almost equal length is also suspended from the same support close to the reference wire. બરાબર, કે જેની ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું છે એ એક્સપેરિમેન્ટલ વાયર છે B, એ પણ ઓલમોસ્ટ સેમ લંબાઈનો હોય છે અને એની સાથે લટકાવેલો છે. ક્લિયર? અને એમાં પણ વજન લટકાવેલા કે જેથી કરીને એ પણ સ્ટ્રેટ રહે. બરાબર, હવે a vernier scale is attached at the free end of the experimental wire. This vernier scale can slide against the main scale attached to the reference wire. બરાબર, મેઇન સ્કેલ છે એ રેફરન્સ વાયર સાથે અટેચ છે ને ગૌણ સ્કેલ છે એ ટેસ્ટ વાયર સાથે અટેચ છે. બરાબર, હવે જ્યારે હવે આ એક સમયે આ સ્ટેબલ થઈ ગયું. બરાબર, ધારો કે આની અંદર ફૂલ વેઇટ છે, આની અંદર 500 ગ્રામનું વેઇટ લટકાવેલું છે. હવે
તો આનું કાંઈક રીડિંગ આવતું હશે મેઇન સ્કેલ ગૌણ સ્કેલનો ઝીરોની સામે જે મેઇન સ્કેલનો કાપો આવતો હોય અને વર્નિયર સ્કેલની બધું કરી અને ફાઇનલ એક રીડિંગ આવશે કાંક, બરાબર. એ તમારું ડેડ વેઇટ એટલે કે ઝીરો રીડિંગ ગણાય. એ રીડિંગ આવી ગયું. હવે તો કે આની અંદર 500 ગ્રામનું એક વજન હું લટકાવું એટલે આ વાયર શું થાય, ખેંચાય એટલે થોડુંક નીચે આવે, નીચે એટલે અહીંયા વર્નિયરમાં આંકડા ફરે, બરાબર. એટલે વર્નિયરની લઘુત્તમ માપશક્તિ છે 0.01 સેન્ટીમીટર. તો જો એની અને આરામથી લગભગ 10 કાપા જેટલું તો ખસતું જશે, 0.1 જેટલું લાંબુ થતું જોઈએ, બરાબર. 500 ગ્રામ તમે વજન લટકાડો તો આટલું તો ખસતું જોઈએ. એટલે તમને ઇઝીલી તમને અહીંયા જે ચેન્જ છે એ તમે નોટ કરી શકો છો. યુ કેન નોટ ધી ચેન્જ, બરાબર, ઇઝીલી ફ્રોમ ધી વર્નિયર સ્કેલ. સો આ રીતના 500 ગ્રામનું વજન લટકાયું એટલે આ ખેંચાશે અને અહીંયા તમને નવું રીડિંગ મળશે 500 માટે, બરાબર. એ અવલોકન કોટો પણ તમને દેખાડો, ઓબ્ઝર્વેશન ટેબલ તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. A hanger is attached at the lower end of the vernier scale. A number of slot half kilogram weighted may be slipped into the hanger. First of all, the radius of the experimental wire is measured at a several place in a screw with a screw gauge. From the average radius R, the breaking weight is determined using the standard value of the breaking stress from the material. Half of the this breaking weight is the permissible weight, બરાબર. તો સૌ પ્રથમ શું કરવા છે, ટેસ્ટ વાયર છે એની માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી એનો જે રેડિયસ છે એ માપી લેવામાં આવે છે, બરાબર. એકવાર અહીંયા રીતના 3-4 ફેરી માપવામાં આવે અને પછી બધાની એવરેજ લેવામાં આવે એટલે કદાચ મેઝરમેન્ટની કોઈ ત્રુટિ હોય તો એ નીકળી જાય. ક્લિયર. તો આની રેડિયસ મળી ગઈ. રેડિયસ ઉપરથી તમે થિયોરિટિકલી તો માપી જ શકો કે આ કેટલું વજન છે એ ખમી શકશે, બરાબર. તો એની જે પરમિસિબલ વેઇટની રેન્જ હોય એ જ રેન્જમાં એની ઉપર વજન લટકાવવામાં આવે છે, બરાબર. એથી વધારે તમે જો વજન લટકાવો તો આ વાયર છે એ બટકી જાય, બ્રેક થઈ જાય, તૂટી જાય. તો એવું ન થાય એટલે સૌપ્રથમ પ્રેક્ટિકલી આટલું ગણી લેવામાં આવે છે, બરાબર, કે જેથી કરીને વાયર બટકી ન જાય. થિયોરિટિકલી એ ગણેલું હોય કે આટલો ધારો કે 500 ગ્રામના વજનિયા છે તો એ 2 કિલો 3 કિલો સુધી વજન ખમી શકે. ક્લિયર. એની ત્રિજ્યા ઉપરથી બહુ સાવ પાતળો વાયર હોય તો 500 ગ્રામનું વજન લટકાડો એટલે તો તરત જ તૂટી જાય, બરાબર. એવું ન થાય એટલે જાડો વાયર લેવા, થોડોક જાડો વાયર લેવામાં આવે કે જેનો વ્યાસ એની રેડિયસ છે એ 0.5ની આજુબાજુ હોય, 0.1 કે 0.5ની આજુબાજુ હોય સેન્ટીમીટરમાં, એવો લેવામાં આવે છે. ક્લિયર. ઓકે. તો આ થઈ ગયું એનું ડિસ્ક્રિપ્શન, બરાબર. અને એની રેડિયસ કેમ માપવાની એ પણ કહી દીધું આપણે. નાવ some initial load say 500 gram is kept on the hanger, બરાબર. ઇનિશિયલી જે ટેસ્ટ વાયર છે એની 500 ગ્રામનું જે હેંગર હોય, બરાબર, એનું વજન છે 500 ગ્રામ. એને ડેડ વેઇટ કહેવાય, બરાબર. ઝીરો રીડિંગ કહેવાય આપણે જે કહીએ એ ડેડ વેઇટ છે, એને ઝીરો ગણવાનું આવે છે, બરાબર, જેથી કરીને વાયર તમે સીધો રહે એની માટે હોય. This keeps the experimental wire straight and કિંગ ફ્રી, બરાબર. સીધો રાખે અને વડ ચડે નહીં, વડ વગરનો રાખે એની માટે એ હોય છે. ધ રીડિંગ ઓફ ધ મેઇન સ્કેલ એન્ડ વર્નિયર કોઇન્સિડન્સ આર નોટેડ, બરાબર. કોઇન્સાઇડન્સ નોટેડ મીન્સ કે જે વર્નિયરના અને મેઇન સ્કેલના રીડિંગ છે એ નોટ કરી લેવાના. એ તમારું સ્ટાર્ટિંગનું રીડિંગ છે ડેડ વેઇટ માટેનું, બરાબર. હવે a known weight says 0.5 kg is slipped into the hanger, કે જે વજનિયું લટકાડેલું છે હેંગર છે એની અંદર 500 ગ્રામના વજનિયા હોય, એક વજનિયા લટકાવતા જવાના, બરાબર. એની અંદર એવું સેટઅપ હોય કે તમે ઇઝીલી લટકાવી શકો. ધ સેટઅપ ઇઝ લેફ્ટ for about 3 minutes so that the elongation take place fully, બરાબર. એ તમે 500 ગ્રામ વજન લટકાડ્યું અને એને 3 મિનિટ સુધી વેઇટ કરવાનું, જેથી કરીને જેની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ઉત્પન્ન થતું હોય તો એને પૂરતો ટાઈમ મળે અને ફૂલ્લી પ્રતાન વિકૃતિ જોઈ શકો આપણે. ક્લિયર. તો એની માટે છે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ જે આવે સ્ટ્રેઇન હોય એ ક્લિયરલી નોટ કરી શકાય એની માટે છે, બરાબર. ધ રીડિંગ ઓફ ધી સ્કેલ આર નોટેડ. ધ ડિફરન્સ ઓફ ધ સ્કેલ રીડિંગ ગિવ્સ એક્સટેન્શન ડ્યુ ટુ ધ એક્સ્ટ્રા વેઇટ પુટ, બરાબર. એવું કહેવા માંગે છે કે જે એક્સટેન્શન થયું એક્સ્ટ્રા કારણે, બરાબર. તો તમે એનો તફાવત લઈ લો, પહેલાં જે રીડિંગ હતું અને પછી જે રીડિંગ હતું એનો તફાવત લો તો એની લેન્થમાં કેટલો ચેન્જ થયો એ તમને કહે, બરાબર. એ બે બાદબાકી તમે લઈ લો
એટલે તમને ખબર પડે કે આની લંબાઈમાં છે એટલો ફેરફાર થયો છે, બરાબર. પછી બીજું વજન લગાડો તો પછી પહેલું અને બીજાનું તમે બાદબાકી લો તો તમને ખબર પડે મૂળ લંબાઈ કરતાં કુલ કેટલો વધારો થયો છે. ક્લિયર? તો આ અલગ અલગ રીડિંગ આવશે. ધ વેઇટ ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ અપ ટુ ધી પરમિસિબલ વેઇટ એન્ડ વેરી એવરી ટાઈમ ધી એક્સટેન્શન ઇઝ નોટેડ, બરાબર. વજન છે એ સિક્વન્સ વાઇઝ 500 ગ્રામના વજનની મૂકતા જવાના, 5-6 રીડિંગ લેવાના હોય, બરાબર. 4 થી 5 રીડિંગ લેવાના હોય છે, એટલે 500 ગ્રામના વજનની મૂકતા જવાના અને વર્નર કેલિપર્સનું જે રીડિંગ હોય છે એ નોટ કરતું જવાનું, બરાબર. એ થઈ ગયું તમારું વેઇટ ઇન્ક્રીઝિંગ માટે, બરાબર. આ ઓબ્ઝર્વેશન ટેબલ છે, બરાબર. લોડ ઓન ધી એક્સપેરિમેન્ટલ વાયર, બરાબર, 0.5 kg, 1 kg, 1.5 kg, એટલે આવી રીતે તમે વજન વધારો. સૌ પ્રથમ તમે 0.5 kg રાખ્યું, એની માટે વર્નિયર કેલિપર્સનું જે રીડિંગ આવે, વર્નિયર કે માઇક્રોમીટર્સ કહું કે જેવું સેટઅપ હોય, બરાબર. તો એનું જે રીડિંગ હોય લોડ ઇન્ક્રીઝિંગ, એનું જે ફર્સ્ટ રીડિંગ હોય વર્નિયર, એ તમારે અહીંયા લખવાનું છે. પછી તો કે 500 ગ્રામ વેઇટ મૂકવાનું છે, એટલે 1 kg થઈ ગયું ટોટલ. એટલે તમારે પછી 3 મિનિટ વેઇટ કરવાનું, 3 મિનિટ પછી પાછું વર્નિયરનું રીડિંગ લેવાનું, એ આની સામે લખવાનું. પછી પાછું 500 ગ્રામ મૂકવાનું, એટલે 1.5 kg થઈ ગયું, એની માટે 3 મિનિટ વેઇટ કરવાનું, પછી પાછું રીડિંગ લખવાનું. આવી રીતે 4 kg સુધી તમારે જવાનું છે. એક્સપેરિમેન્ટલી આપણે આટલું બધું વજન નથી લગાડતા, કેમ કે આપણો વાયર છે એ પાતળો છે, એટલે આપણે 2 kg સુધી રાખીએ છીએ, બરાબર. 2 kg અથવા તો 2.5 kg સુધીના 5 રીડિંગ લઈએ છીએ. આટલું થઈ ગયું. જે છેલ્લું 5મું રીડિંગ હોય ને તમારું, એ સેમ ટુ સેમ લોડ ડિક્રીઝિંગમાં આવશે, બરાબર. હવે 2.5 kg માટે આ બે સેમ રીડિંગ આવશે. હવે 500 ગ્રામનું વજન એક હું કાઢું છું, એટલે ટોટલ વેઇટ થશે 2 kg, બરાબર. તો એની સામે 3 મિનિટ વેઇટ કરવાનું અને પછી પાછું એનું રીડિંગ નોટ કરવાનું, બરાબર. પછી પાછું 500 ગ્રામનું એક વજન કાઢવાનું, પાછું 3 મિનિટ વેઇટ કરવાનું, એટલે થઈ ગયું 1.5 kg. આવી રીતે એક ફેરી વજન વધારતા જવાનું, એની માટેના રીડિંગ લેવાના, અને એક ફેરી વજન ઘટાડતું જવાનું, એની માટેના રીડિંગ લેવાના, બરાબર. એટલે જે કાંઈ બી ચેન્જીસ હોય એ તમને આ બે ઉપરથી મળી જાય. આ જે બે રીડિંગ આવે એની તમારે એવરેજ કાઢવાની, મીન રીડિંગ x+y/2, એટલે આ બેની એવરેજ, બરાબર. બેને સરવાળો ભાગ્યા 2, એ તમને રીડિંગ આપશે મેઇન બધાય, ABCD, બરાબર, EFGHI, એ બધા રીડિંગ આપશે, બરાબર. હવે લંબાઈમાં કેટલો ફેરફાર થયો એ મારે કેવું હોય તો કઈ રીતે હું ગણી શકું? તો એની માટે આ કાંઈ તમે ધ્યાનમાં ન લ્યો, બરાબર. એવી રીતે આપણે એમ નામ કહી શકીએ, બરાબર. જો ABCD એવા નામ આપ્યા છે તો હું શું કરું, ફર્સ્ટ લેન્થમાં કેટલો ચેન્જ થયો, તો આ જે છે એ ફર્સ્ટ રીડિંગ છે, બરાબર. તો ફર્સ્ટ રીડિંગમાં A-A કરું, તો જ્યારે 0નું વેઇટ હતું, બરાબર, 500 ગ્રામનું જે ડેડ વેઇટ હતું, ત્યારે A- A જે એનું રીડિંગ આવ્યું એ હું નોટ કરી લઉં, અને A- A કરું તો શું આવશે? 0 આવશે. તો જ્યારે ડેડ વેઇટ હતું ત્યારે એની લંબાઈમાં ફેરફાર 0 ફેરફાર થયો હતો, બરાબર. આ તો પેલું આવશે 0. પછી BCD એવા આવે છે, તો A-B ધન તફાવત લેવાનો, બરાબર. જો બી મોટું હોય તો માઇનસમાં જવાબ આવે, તો એ માઇનસ નહીં લેવાનું, પ્લસ લેવાનું, બરાબર, કેમ કે ધન તફાવત આપણે લઈએ છીએ. B- A કર્યું એટલે કંઈક ચેન્જ આવશે, તો એ આવશે સેકન્ડ રીડિંગ, બરાબર. ધારો કે આવ્યું 0.5 સેન્ટીમીટર આવ્યું લેન્થમાં ચેન્જ. પછી થર્ડ રીડિંગ માટે A-C, A-D, આવી રીતે પહેલાંમાંથી બધું બાદ કરતું જવાનું અને ધન તફાવત લેવાનો છે. ક્લિયર? તો પહેલાંમાંથી તમે બધું બાદ કરતા જશો એટલે તમને આવી રીતે બધા રીડિંગ મળી જશે. સો તમને ચેન્જ ઇન લેન્થ ખબર પડી ગઈ, ડેલ્ટા એલ મળી ગયો, ડેલ્ટા એલ મળી ગયો, અને વેઇટ મળી ગયા. હવે તમારે શું કરવાનું છે? ગ્રાફ પ્લોટ કરવાનો છે, બરાબર. કેવો ગ્રાફ? તો કઈ ડેલ્ટા એલ એક્સટેન્શન વર્સિસ માસ એમ, એનો આલેખ આવશે, બરાબર. જે પહેલું જે છે તો પહેલું તો માસ જ્યારે ડેડ વેઇટ હોય 0 ત્યારે 0 આવશે. પછી આવી રીતે તમને પોઈન્ટ મળશે, એ બધા પોઈન્ટ તમે કનેક્ટ કરી દો એટલે તમને એક સીધી લાઇન મળશે, સ્ટ્રેટ લાઇન. એ સ્ટ્રેટ લાઇનનો સ્લોપ તમે ગોતો. સ્લોપ એટલે શું? tan θ, બરાબર. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan θ, તો tan θ ઇઝ ઇક્વલ ટુ y/x. y/x એટલે ડેલ્ટા એલ અપોન mg, બરાબર. y/x એટલે આ y એક્સિસ છે, આ x એક્સિસ છે, બરાબર. તો ડેલ્ટા એલ અપોન mg તમને સ્લોપ ઉપરથી મળે છે. ક્લિયર? સો હવે જોઈ લઈએ. ધ એક્સપેરિમેન્ટ ઇઝ રિપીટેડ ઇન
reverse order, decreasing the weight gradually in the same step and every time noting the extension. બરાબર, જેમ મેં તમને કીધું એમ ઇન્ક્રીઝિંગમાં રીડિંગ લીધા પછી ડિક્રીઝિંગમાં રીડિંગ લેવાના છે. ફ્રોમ ધ ડેટા extension versus load curve is plotted. This curve should be straight line passing through the origin. The slope of this line gives, મેં તમને કીધું કે જે ચેન્જ ઇન લેન્થ થયો એની વર્સિસ માસનો જે આલેખ છે mgનો એ પ્લોટ કરવાનો હોય અને સ્ટ્રેટ લાઇન હોય અને એ તમને એનો જે સ્લોપ હશે એ શું આપશે tan theta ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન mg. બરાબર. નાવ ધ સ્ટ્રેસ ડ્યુ ટુ વેઇટ એટ ધ એન્ડ ઇઝ, હવે વાયરની અંદર સ્ટ્રેસ કેટલો ઉત્પન્ન થાય તો કે ડેલ્ટા એલ અપોન કેપિટલ એલ. બરાબર, અહીંયા આપણે સ્મોલ એલ લીધો છે. બરાબર, તો સ્મોલ એલ છે એ ચેન્જ ઇન લેન્થ છે અને કેપિટલ એલ લીધો છે એની ઓરિજિનલ લેન્થ છે વાયરની. તો ડેલ્ટા એલ અપોન એલ લ્યો અથવા તો સ્મોલ એલ અપોન કેપિટલ એલ લ્યો એનું સ્ટ્રેસ થશે. તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલની વેલ્યુ તમે આમાં મૂકો તો સ્મોલ એલની સ્ટ્રેસની વાત કરી. સ્ટ્રેસ એટલે કે જેનું સ્ટ્રેસ ફોર્સ છે ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પર યુનિટ એરિયા. બરાબર, ફોર્સ પર યુનિટ એરિયા. એની હવે એ વાયર ઉપર કયું ફોર્સ હશે? પુનઃસ્થાપક બળ. બરાબર, તો પુનઃસ્થાપક બળ જે ઓરિજિનલ ફોર્સ mg નીચે લાગતું હશે એનું જ તે રિસ્ટોરિંગ ફોર્સ લાગતું હશે. બરાબર, તો ફોર્સ અપોન એરિયા એટલે આ થઈ ગયું ફોર્સ થઈ ગયું mg, અને જે વાયર છે મેટાલિક વાયર છે એનો એરિયા કેટલો હશે? પાઈ આર સ્ક્વેર. આર તો આપણે માપેલું જ છે. બરાબર, એક્સપેરિમેન્ટની સ્ટાર્ટિંગમાં. એટલે એનું સ્ટ્રેસ થઈ ગયું સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. ફોર્સ થઈ ગયું mg, એરિયા પાઈ આર સ્ક્વેર. એટલે સ્ટ્રેસ થઈ ગયું mg અપોન પાઈ આર સ્ક્વેર. અને સ્ટ્રેઇન એટલે કે ડેલ્ટા એલ અપોન એલ આવી રીતે લખો, અથવા તો તમે જો તફાવતને સ્મોલ એલ કહેતા હોય અને ઓરિજિનલને કેપિટલ એલ કહેતા હોય તો આવી રીતે પણ લખી શકો છો. ક્લિયર? તો સ્ટ્રેસ અને સ્ટ્રેઇન થઈ ગયું. હવે એકોર્ડિંગ ટુ યંગ મોડ્યુલસની ડેફિનેશન. બરાબર, યંગ મોડ્યુલસની ડેફિનેશન મુજબ શું કહી શકાય? રેશિયો ઓફ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એ તમને શું આપે? યંગ્સ મોડ્યુલસ. ધસ ધ y ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન કરવું હોય મારે તો સ્ટ્રેસ થશે mg અપોન પાઈ આર સ્ક્વેર, અને સ્ટ્રેઇન હું લેતો હોય તો અહીંયા સ્મોલ એલ છેદમાં આવશે અને કેપિટલ એલ અંશમાં આવશે. બરાબર, તો આ થઈ ગયું તમારું યંગ મોડ્યુલસનું સૂત્ર, અને તમે યંગ મોડ્યુલસ એક્સપેરિમેન્ટલી આવી રીતે ફાઇન્ડ કરી શકો છો. બરાબર, એક્સપેરિમેન્ટલી બધું તમારી પાસે છે. બરાબર, કેપિટલ એલ તમને તારની કુલ લંબાઈ ખબર હશે તો વાયનું ફાઇનલ ઇક્વેશન થશે કેપિટલ એલ અપોન પાઈ આર સ્ક્વેર ટેન થીટા મીન્સ કે સ્લોપ. બરાબર, એ સ્લોપ તમે ડાયરેક્ટલી અહીંયાથી મેજર કરી. સ્લોપ મેજર કરવા માટે આવી રીતે તમારે 1 મિનિટ જે સ્ટ્રેટ લાઇન હોય ને, લાઇન પરના કોઈ પણ 2 પોઈન્ટ તમે લઈ શકો છો. ધારો કે આ 2 પોઈન્ટ લઉં છું, એક આ ને એક આ. બરાબર, અહીંયા કાટખૂણો બને તો અહીંયા A, B અને C. આનું જે રીડિંગ હશે એ વાય એક્સિસ ઉપર હશે, આનું જે રીડિંગ હશે એ પણ વાય એક્સિસ ઉપર હશે, આનું એક રીડિંગ એક્સ એક્સિસ ઉપર હશે અને આનું એક રીડિંગ એક્સ એક્સિસ ઉપર હશે. તો મારે AB મેજર કરવું હોય તો આ રીડિંગમાંથી આ રીડિંગ બાદ કરું તો AB મળી જાય. તો ટેન થીટાનું સૂત્ર છે, સ્લોપનું સૂત્ર છે, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC. બરાબર, તો AB એટલે કે મેં તમને કીધું એમ આની ઉપરથી AB માપી શકું તો AB લખી નાખવાનું, અને આની ઉપરથી BC એટલે કે અહીંયા જે રીડિંગ હોય એમાંથી આ રીડિંગ હું બાદ કરું એટલે મને BC મળી જાય. તો એવી રીતે મને સ્લોપ મળી જાય. ટેન થીટા મળી ગયો એક્સપેરિમેન્ટલી ફ્રોમ ધી ગ્રાફ. હવે એલ, કેપિટલ એલ એટલે કે વાયરની કુલ લંબાઈ એ પણ આપણે લેબોરેટરીમાં મેજર કરી શકીએ છીએ. આર, પાઈ તો કોન્સ્ટન્ટ છે 3.14. આર છે એ વાયરની ત્રિજ્યા છે જે આપણે એક્સપેરિમેન્ટની સ્ટાર્ટિંગમાં જ માપી લીધી છે. તો આ બધી જ વેલ્યુ આપણી માટે નોન છે હવે, એટલે આપણે કોઈ પણ આપણે જે વાયર છે ટેસ્ટ વાયર એનો યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર, સો all the quantities on the right hand side are known and hence Young's modulus y may be calculated. Clear? So I hope કે તમને આખો પ્રેક્ટિકલ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે, અને આ પણ થિયરીમાં પણ છે એટલે વ્યવસ્થિત રીતે સમજજો. ક્લિયર? ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.